ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાય મજામાં ને? તો વાગે છે 10 અને આપણે રેડી થઈ ગયા છીએ કોલેજે જવા માટે. મૂવી જોતા હતા, હવે નીકળીએ કોલેજ માટે. આજે કાંઈ કોલેજે છે નહીં, ખાલી પ્રેક્ટિકલ કરવાનો છે એટલે જઈએ છીએ. બાકી બસ બેગ પેક કરીને નીકળીએ કોલેજ માટે. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે કોલેજે જવા માટે. અત્યારે 10:30 જેવું થાય છે, તો મળીએ ડાયરેક્ટ કોલેજે જઈને. તો અત્યારે ક્લાસમાં બેઠા છીએ. પૂરીઓ ને રાજ હે. જયરાજ ને ફોન કર્યો, એ હમણાં આવે હે, પ્રોજેક્ટ કરવા ભેગા થયા. તો અત્યારે અમે પ્રેક્ટિકલ કરીએ છીએ એટલે એગ્રીગેટ લેવા માટે આવ્યા છીએ. રાજ ને મેહુલ પ્રેક્ટિકલ કરવાના છે આજે. બિલ્ડિંગ તો જોરદાર બનાવી હો. સિવિલ એન્જિનિયરિંગ. યસ. બારીનો કલર ને જો તું ખાલી. અરે અહીંયા કેમ આમ રાખી દીધું, આ દેખાડે એટલું. એ ઓલું સ્પીડ બ્રેકર. રાજ પર હશે ડાયાથી ભૂકો કરી નાખજે. ઓલા પોપડા હે. માથેથી જ લેવી પડશે આ તો મેહુલભાઈ આપણા લેશે એગ્રીગેટ. તો અહીંથી થોડાક ભર લે અને થોડાક જો ઓલા વાહે ઓલા મોટા પૈરા ઈ ભર લે. આજે મિક્સર હે એટલે લઈ લે ને ભાઈ, એમાં કઈ હોય નહીં. શેનનું સેમ્પલ લઈ લીધું, રાજે એગ્રીગેટનું સેમ્પલ લઈ લીધું. હવે કરશું અમે ટેસ્ટ. તો ચાલો જઈએ ટેસ્ટ કરવા. માતાજી મિત્ર તો મસ્તી થઈ ગઈ અમારા હારે. સેન્ડ ઘટી એટલે હવે પાછા સેન્ડ લેવા જાય અહીંયા. આ બોર્ડ તૂટી ગયો અમારા સંસ્થાનો. અમારા સંસ્થા બહુ નબળી સંસ્થા. તો હવે સેન્ડ લઈ આવીએ. જો જીમખાના વાળા હાવ લુખી ના હે, રોગી ફી લઈ લે. કંઈ કરતા નથી નહીં. હા, કેટલા ભરીએ આપણે? જીમખાનાના ₹50 તોય કઈ નથી કરાવતા પણ. અને આ પોલિટેકનિક શું કામ તો ના આમાં તો બે છે ને, એ નથી પતંગ કેટલીક વાર આ વખતે પૂરીઓ સેન્ડ પડશે. ઓલી વખતે રાજે ભરી તો ઘટી હતી. તો મને તો હું આ કેટલું કાઢ હારીએ ભયરી તો જગત રહે. આમ ભરાઈ જો. તો હવે રેતી ભરી લીધી, તો સેન્ડ લઈને પૂગી ગયા ડિપાર્ટમેન્ટે. હવે કરી લઈએ ટેસ્ટ. હવે નહીં ઘટે, નહીં ઘટે ને? હવે ના ઘટે. હવે તો આપણી પાસે અદ્ભુત રેતી આવી ગઈ. જિંદગી અદ્ભુત રેતી આવી ગઈ અમારા પાસે. તો આ મારી લેબ છે, હવે પ્રેક્ટિકલ કરી લઈએ. છે આ અમારી લેબ છે. તો આ રેતી લઈને જાતા જાતા ઉદય મહિલો. તો રાજભાઈ વેઇટ કરે છે. તો અત્યારે ક્યુબ ઓપન કરવાના છે. આયરી ઓલે આ અમારો પ્રોજેક્ટ મૂકીને ક્યુબ ખોલવા માંડ્યો. તો રાજભાઈ સમજાવે છે કે પેલા આપણો પ્રોજેક્ટ કરો. એ સેશનનો ખોલો કે તો બિલ લાવ આગળ ઉતરા. હવે આપણે હાલીને જઈએ છીએ ઘરે. અહીંયા કઈક પ્રસંગ હતો આજે,
ઓલમોસ્ટ 6:30 થાય છે. આજે પ્રેક્ટિકલ કરતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. તો નીકળી ગયા પાછા બારે. પ્રતિમ આવ્યો તો સ્કૂટરનું ચાર્જર ખરાબ થઈ ગયું એટલે એને પૂછવા માટે જઈએ છીએ. કાલે હતો પ્રતિમભાઈનો બર્થડે. જેને વિશ કરવું હોય એ કમેન્ટ કરી દેજો. હજી તો ઘરે પૂગ્યો તો આ ભાઈ આવી ગયો તેડવા. હેવી ટ્રાફિક, આગળ માલગાડી જાય છે એટલે આપણી સાઈડથી તો ટ્રાફિક ક્લિયર થઈ ગયું, પણ આ સાઈડ હજી ટ્રાફિક છે. પાછળની કોરા બાજુમાં રોડ છે ત્યાં. તો પ્રતિમભાઈ ચાર્જરનું ફોટો મંગાવે છે જોવા માટે. તો પ્રતિમભાઈએ પૂછી લીધું ચાર્જરને. અહીંયા આવ્યા હતા. હવે જાય ઘરે. હેલો. તો નાસ્તો વાસ્તો કરી લીધો. હવે આપણે નીકળ્યા બારે. અત્યારે શોરૂમે જઈએ છીએ. આટો મારી આવીએ. હવે મિડ બીડ બધી પૂરી થઈ ગઈ એક્ઝામ. હવે દિવાળી પછી હશે ફાઇનલ એક્ઝામ. તો મળીએ શોરૂમે જઈને ડાયરેક્ટ. પહોંચી ગયા છીએ આપણે શોરૂમે.